હવે આપણે ગોળ તૈયાર કરીશું. આપણે 2 બેરલનો ગોળ તૈયાર કરીશું. એમાં આપણે પહેલા મેંગો જેબ પાવડર લઈ લઈશું. આ 1 કિલોનું પેકેટ છે. 2 બેરલમાં વાપરવાનું છે 400 લીટર પાણી સાથે. હવે આપણે કીટનાશક લઈ લેશું. આપ જોઈ શકો છો કીટનાશક આપણે 200 ગ્રામ લેવાનું છે. 2 પેકેટ. સારી રીતે ગોળ તૈયાર કરવાનો છે પહેલા મિશ્રણ કરીને. ઘણા મિત્રો એવું પણ કરતા હોય છે કે સીધું બેરલમાં જ ખાલી કરતા હોય છે. એ રીતના તૈયારી નહીં કરવાની. આ રીતના ગોળ તૈયાર કરવાનો રહેતો હોય છે પહેલા. હવે આપણે કા ઉત્સાહ ખાતર લઈ લેશું ગોલ્ડ. આપ જોઈ શકો છો મિત્રો એ બટાકાને. હા, શંભુજી ઠાકોર ઓપરેટર છે અમારે. સારું ઓપરેટિંગ કરે છે. દવા તૈયાર પણ એ જ કરતા હોય છે. આપ જોઈ શકો છો. હા, આપણે 200 ગ્રામ લીધેલ છે. આપ જોઈ શકો છો. હવે આપણે લેશું હવે આપણે NPK ખાતર લઈ લેશું. આપ જોઈ શકો છો. એક લીટર લેશું. 1 લીટર આપણે 2 બેરલમાં વાપરવાનું છે. આ આપણે ગોળ જે તૈયાર કરી રહ્યા છીએ 2 બેરલનો છે. સ્ટીકર છે આપણે ઇન્ડીગોલ્ડ. એક બેરલમાં 200 ગ્રામ વાપરીશું સ્ટીકર. આપણે 2 બેરલનો ગોળ તૈયાર થાય છે એટલે આપણે 400 ગ્રામ વાપરીશું. આપ જોઈ શકો છો મિત્રો. આ રીતના ગોળ તૈયાર કરવાનો રહેશે. પૂરો મિશ્રણ કરવાનો છે. આપણે 6 લીટર પાણીમાં ગોળ તૈયાર કરેલ છે. આ રીતના મિશ્રણ થઈ જાય એટલે બંને બેરલમાં વિભાજિત કરશું. શંભુજી ઓપરેટર છે. ઓપરેટિંગ સારું કરે છે એવું. આપણે ટ્રેક્ટરના પંપથી સ્પ્રે કરવાનો છે. પંપ આપણે 4ના પ્રેશરથી ચલાવશું તો સારી રીતે છંટકાવ થઈ શકે. સ્પ્રે પણ સારો મળતો હોય છે. પાવડરનું પણ થેલી આપણે અંદર ધોઈ દેતા હોય છે. શું અંદરનો પાવડર પણ સારી રીતે આવી જાય. હવે મિત્રો આપણે સ્પ્રે કરીશું ચાલુ. આપણે સ્પ્રે બતાવશું જી.
બટાકા આપણે 31 દિવસના થઈ ગયા છે, ગ્રોથ સારો છે. એટલે વાતાવરણને લીધે 2-3 દિવસ પહેલા આપણે છંટકાવની તૈયારી કરી નાખી છે પહેલેથી, કે વાતાવરણમાં ફેરફાર આવવાથી શું કોકડવાનો પ્રશ્ન આવતો હોય છે. એટલે પહેલેથી આપણે સ્પ્રેની તૈયારી કરી દીધી છે. અને કોઈ પણ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે, એટલે આપણે પહેલેથી પગલું લઈ લીધું છે. અને બધા ખેડૂતને આ જ કહેવામાં આવે છે કે પહેલેથી પગલું ભરેલું હોય તો આપણે આપણી તૈયારી રાખવી જ જોઈએ, એમ કહેવાનો મતલબ કે કોઈ પણ રોગ આયા પહેલા કોઈ બી દવા લેવા આપવાથી આવતો નથી. આયા પછી અટકાવવાનું કામ કરે છે, પણ જે નુકસાન થઈ ગયું એમાં કોઈ સુધારો થતો નથી. એટલે પહેલેથી જ સ્પ્રે કરતા હોઈએ છીએ. આપ જોઈ શકો છો મિત્રો, સ્પ્રે આ રીતના કરવાનો હોય છે. એકરે આપણે 1 બેરલ વાપર્યું છે. અને અમારે સ્પ્રે કરવામાં કલ્યાણસિંહ ફેમસ છે પાછા, 1 નંબર સ્પ્રે કરે છે. કાયમીથી સ્પ્રે જ કરતા હોઈએ છીએ અમે, તો નળે જ ખેંચતા હોઈએ છીએ. સ્પ્રેમાં આરો હાથે બેઠેલો છે, કાયમી માટે સ્પ્રે જે જ કરે છે કોઈ પણ પાકમાં. અને સ્પ્રે કોઈ પણ કરતા પણ સેફટી કરવી જરૂર છે. જો એમને પણ સેફટી કરેલી છે,